વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને વોટ કરવા માટે અપીલ કરી છે। એક્સ પોસ્ટના માધ્યમથી વોટ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપીલ કરવામાં આવી। દરેક મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરે, યુવાનો પણ મોટી સંખ્યામાં મતદાન કરે તે પ્રકારની અપીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોતાના એક્સ પર પોસ્ટ કરીને કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે જોડાયા છે। આયુષી, જણાવશો ખાસ કરીને પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત થઈ ગઈ છે। વહેલી સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ, ત્યારે આજે પ્રથમ તબક્કાનું મતદાન છે। લોકોમાં કેવો ઉત્સાહ છે? કેટલી બેઠક પર મતદાન થઈ રહ્યું છે? સવારથી મતદાનને લઈને લોકોમાં કેવો ઉત્સાહ? લોકશાહીના મહાપર્વનો પ્રારંભ થઈ ચૂક્યો છે। લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન વહેલી સવારથી જ શરૂ થઈ ચૂક્યું છે અને મતદારો પણ જે ઉત્સાહ સાથે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે જે મતદાન મથક ખાતે પહોંચી રહ્યા છે, જ્યાં લોકોની લાંબી કતારો પણ લાગેલી જોવા મળી રહી છે। પ્રથમ તબક્કાની અંદર 21 રાજ્યની 102 બેઠકો માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે, જ્યારે જે ખાસ કરીને પી ચિદમ્બરમ અને મોહન ભાગવતે પણ વહેલી સવારે જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। જો અલગ અલગ બેઠકો પર નજર કરીએ તો મધ્યપ્રદેશની 6 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે। તમિલનાડુની તમામ 39 બેઠકો માટે મતદાન છે। પશ્ચિમ બંગાળની 3 બેઠકો પર મતદાન છે। મણિપુરની 2 બેઠકો પર મતદાન છે। ત્યારે પીએમ જે નરેન્દ્ર મોદી છે, તેમણે પણ એક્સના માધ્યમથી પોસ્ટ કરીને લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને એક નવો જ રેકોર્ડ બનાવવા માટેની અપીલ કરી છે। તો બીજી તરફ જે ઉમેદવારો મેદાને છે તેના પર નજર કરીએ તો નીતિન ગડકરી, ચિરાગ પાસવાનના ભાવિનો આજે ફેસલો થવાનો છે। જે પ્રસાદ નિકુલનાથ ઉમેદવાર છે, નીતિન ગડકરી જે છે કે જે નાગપુર બેઠક પરથી મેદાને છે। કિરણ રિજિજુ અરુણાચલ પશ્ચિમ બેઠક પરથી ઉમેદવાર છે। ડિબ્રુગઢથી સારબનંદ સોનોવાલ મેદાને છે। બિકાનેરથી અર્જુન રામ મેઘવાલ જે છે કે જે આ ચૂંટણી જંગની અંદર છે। ઉત્તરાખંડના પૂર્વ સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવત પણ મેદાને છે। જે આખું આ મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। વહેલી સવારથી જ લોકો છે કે જે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે કતારોમાં લાગી ગયા છે અને આ લોકશાહીનો મહાપર્વ છે, જેની શરૂઆત થઈ ચૂકી છે અને પ્રથમ તબક્કાનું મતદાન વહેલી સવારથી જ શરૂ થઈ ચૂક્યું છે। ચોક્કસથી આયુષી વાત કરીએ તો વહેલી સવારથી 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે અત્યાર સુધીમાં કેટલા મહાનુભાવોએ, કેટલા લોકોએ મતદાન કર્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ કરીને અપીલ કરી છે, યુવાઓ માટે પણ અપીલ કરવામાં આવી છે કે યુવાઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે, ત્યારે લોકોમાં આ પોસ્ટને લઈને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને લઈને કેવો ઉત્સાહ છે? બિલકુલ ઝંખના, જ્યારે મતદાન આજે શરૂ થયું છે ત્યારે જે નેતાઓ છે સૌ પ્રથમ જ મતદાન કરવા માટે બી પહોંચે છે। ખાસ કરીને પી ચિદમ્બરમ છે, તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। મોહન ભાગવત છે કે જે આરએસએસના જે આખા ખૂબ જ મોટું નામ છે, તેમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। બીજી તરફ જે સાઉથના કેટલાક એક્ટરો છે, એક્ટ્રેસ છે, તેમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને જ્યારે વડાપ્રધાનની પોસ્ટ છે, ખાસ કરીને વડાપ્રધાનના જે દરેક જે પોસ્ટ હોય છે કે કોઈ પણ જે વડાપ્રધાન દ્વારા કહેવામાં આવતું હોય છે તેને યુવાઓ સૌથી વધુ અમલવારી કરે છે, ત્યારે યુવાનો પણ જે વડાપ્રધાનની પોસ્ટને ધ્યાનમાં રાખીને કે એક અલગ જ રેકોર્ડ બને તે માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેઓ મતદાન મથક ખાતે પહોંચી રહ્યા છે। બીજી તરફ ગરમીનો પણ પ્રકોપ છે, જેના કારણે વહેલી સવારે જ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, એટલે કે બપોરના સમયે તેમને ગરમીમાં તાપમાં ન આવવું પડે, ત્યારે ખાસ કરીને દરેક મતદાન મથકમાં પણ વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે જેથી કરીને કોઈપણ મતદાન કરવા આવતા મતદારો છે તેને કોઈ પણ પ્રકારની મુશ્કેલી છે તેનો સામનો ન કરવો પડે। અને હવે ધીરે ધીરે જે રીતે 1 કલાકનો સમય પૂર્ણ થયો છે, જેમ જેમ સમય આગળ જાય છે તેમ તેમ મતદારોની સંખ્યા પણ સતત વધતી રહે છે અને મતદારો છે કેટલાક મતદાન મથક ઉપર તો લાંબી કતારો પણ લાગેલી જોવા મળી રહી છે। જી, આભાર આયુષી સમગ્ર માહિતી બદલ। પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત થઈ ચૂકી છે, અનેક લોકો દ્વારા સવારથી જ મતદાન પણ કરવામાં આવ્યું છે। मतदान अपना कर्तव्य है, मतदान अपना अधिकार है, 100% मतदान होना चाहिए, इसलिए आज पहला काम मैंने मतदान का किया है। I am very happy and proud that I have been able to cast my vote in the Lok Sabha elections. As far as Tamil Nadu is concerned,
I'm absolutely confident that the India group, India combination will win all the 39 parliamentary seats in Tamil Nadu. That I cannot say. This is the first phase of elections. There are 7 phases of elections. They go up to June 1. It's too premature to predict the all India result. But in Tamil Nadu, this is a one-phase election. Today, all of Tamil Nadu votes today, and I'm absolutely confident we will win all the seats. पर्व है और आज का दिन मतदान का दिन है। आज मतदान के दिन की शुरुआत हमने भगवान कंडोला देवता से शुरू की है और इसके बाद जाके मैं अपने गांव में जाके वहां मतदान करूंगा। और जिस तरह से हम सबसे आग्रह भी करते हैं कि पहले मतदान फिर जलपान, तो आप सब लोगों के साथ फिर वहीं जलपान करेंगे और आप लोगों से एक एक करके सबसे बात भी करेंगे। मेरा आप लोगों के माध्यम से पूरे गढ़वाल लोकसभा, उत्तराखंड में जितनी हमारी 5 लोकसभा है और पूरे देश की 102 लोकसभाओं में सभी लोगों से, युवाओं से, माताओं बहनों से, बुजुर्गों से सबसे आग्रह है कि भारी संख्या में निकले, मतदान कीजिए और इस लोकतंत्र के महापर्व को सफल बनाइए। बहुत बहुत धन्यवाद। परीक्षा की घड़ी आपके लिए भी परीक्षा की घड़ी मानते हैं? देखिए, कहीं कोई मुकाबला नहीं है, पूरे लोग मन बना चुके हैं और मैंने अपने जीवन काल में ऐसा चुनाव नहीं देखा कि जो चुनाव एक तरफा चुनाव हो और लोगों ने पहले से ही मन बना रखा था। जैसे ही हमारी पार्टी को सिंबल, हमारे झंडे को देखते थे, सब लोग कहते थे अब की बार। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે અપીલ કરવામાં આવી હતી, લોકો વોટ આપે, મત આપે, તેનો પણ ખાસ ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે, એક વિશ્વાસ જોવા મળી રહ્યો છે અને આ વખતે જે આ મતદાન કરવામાં આવી રહ્યું છે એમાં લોકોનો આ અનેરો ઉત્સાહ તેમના ચહેરા પર જોવા મળી રહ્યો છે।